વઢવાડ તાલુકાના રૂપાવટી ગામમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ અંગે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે। રૂપાવટી ખોડ સહિત આસપાસના ગામના ગ્રામજનો અને સરપંચો દ્વારા દારૂનું વેચાણ બંધ કરવાની માંગ કરી। દારૂનું વેચાણ કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી। દેશી દારૂનું ગામમાં વેચાણ થતા યુવાનો અને અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ છે। અમારી પોલીસ કમિશનર સાહેબ ને એક જ રજૂઆત છે। અમારા ગામમાં કુખ્યાત આરોપી ભૂપતભાઈ દેવુભાઈ મારોણિયા, દીપકભાઈ દેવુભાઈ મારોણિયા એ ખુલ્લેઆમ દારૂ વેચે છે, ખુલ્લેઆમ દાદાગીરી કરે છે। 302, 307 અને ખંડણીના અનેક અઢળક એની ઉપર ગુનાઓ નોંધાયેલા છે। આવો કુખ્યાત આરોપીને કોઈ ગામમાં દારૂ બંધ કરાવવા કે કોઈ અવાજ ઉપાડવા જાય તો એની ઉપર પણ હુમલા લોકો કરે છે। એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમે અમારા ગામ લોકોની માંગ છે કે આવા લોકોના ત્રાસથી ગામ લોકો હિજરત કરવા પણ તૈયાર છે। એની આજુબાજુના 500 ફૂટની રેન્જમાં જે મકાનો આવતા હતા એ મકાનોમાં પણ તાળા લાગી ગયા છે। ગામમાંથી બધા લોકો ભાગી ગયા છે ગામ છોડીને। હવે આવા લોકોથી ગામ આખું ત્રસ્ત થઈ કંટાળી ગયું છે, હિજરત કરવા માટે તૈયાર છે। તો અમારે એસપી સાહેબને એક જ રજૂઆત છે કે અમારી માંગ પૂરી કરો, આની ઉપર કાયદેસરના કાર્યવાહી કરો, આના પાસાનો હુકમ કરો અને આ લોકોને હદ પાર કરો એ અમારી એસપી સાહેબને માંગણી છે। આ ખુલ્લેઆમ ઘણા સમયથી દારૂ વેચે છે અને ખુલ્લેઆમ દારૂ વેચે છે અને ખુલ્લેઆમ દાદાગીરી કરે છે।